तो सब कुछ नेचुरल है, सब कुछ विद इन दिस एरिया, विद इन दिस कॉम्प्लेक्स, सब यहीं के उगाया हुआ चीज मिल रहा है। काढ़ा फल सब खाने के लिए, कुछ कुछ फल खरीदना पड़ता है लेकिन मोस्टली तो इन हाउस है, तो ये बहुत अच्छा है। दूध यहीं का, दही यहीं का, घी यहीं का तो कुछ मिला जुला करके सब कुछ लीलावती नेचर की बाउंड्री के अंदर कई चीज खाने को मिला। इट इज वेरी गुड। डॉक्टर अच्छे, फिजियोथेरेपिस्ट बहुत अच्छे हैं, स्टाफ बहुत अच्छा है, बहुत अच्छे, किचन साफ सुथरा। जनरली इतने लोगों को खिलाने के लिए किचन जो होता है बहुत गंदा होता है, लेकिन यहाँ पे किचन मार्वलस है, इसका मेंटेनेंस एकदम साफ है, घर के किचन जैसा। तो ये बहुत अप्रिसिएबल है। ओके। शारदा बिन कांति भाई लोग लगे रहते हैं सफाई में और बनाने में। और कोई दूसरे लोग हो गए आपके रिलेटिव से या फ्रेंड सर्कल, आप लोगों को इसके बारे में पूछेंगे तो आप उन लोगों को क्या रिकमेंडेशन देंगे? हमने ऑलरेडी लोगों से ग्रुप पे कुछ कुछ पिक्चर वगैरह शेयर किए टहलते हुए, मॉर्निंग में, इवनिंग में। लोगों के अंदर क्यूरियोसिटी है। उम्मीद करते हैं कि हम पूरा गैंग एक बार हम लोग ट्राई करते हुए निकलेंगे द्वारका दर्शन के लिए, तो यहाँ आएंगे फिर 2 दिन डिटॉक्स के लिए। અહીંનો જે સ્ટાફ છે, ડૉક્ટરથી માંડી રસોઈયા, થેરાપિસ્ટ, બધાનો ખૂબ આભાર માનું છું કે એને મને બહુ સારી રીતે રાખ્યા છે અને કામ બહુ સારું છે. થેન્ક યુ સર. તમે હવે ઘરે જશો ત્યારે તમારા ફ્રેન્ડ સર્કલ છે, તમારા ફેમિલી મેમ્બર તમને પૂછશે તો તમે તમારો અનુભવ અને તમને એમને શું સજેશન આપશો? ચોક્કસ. અમે જે સારું થયું છે તે તો જણાવવાના જ છે, એટલે હું એક આવ્યો છું તમારી પાછળ અમે 5-25 માણસોને કહેશું અને એ લોકો પણ આની સાથે જોડાય અને પોતે સારી સુખ મેળવે એવી પ્રાર્થના. લાગે છે મને થોડીક તકલીફ હતી, કોરોનામાં બહુ બીમાર પડી ગઈ હતી, પછી મને શ્વાસનો બહુ પ્રોબ્લેમ હતો. મને આ લોકોએ જે સજેસ્ટ કરી ડૉક્ટરે થેરાપી કરી, મને ઘણો ફેર લાગે, 50% ફેર લાગે છે. હવે હું ચાલી શકું છું, શ્વાસ નથી ચડતો. પહેલાં ચાલવામાં બહુ હિંમત થતો, શ્વાસ ચડી આવે, એટલે મને ઘણો ફેર પડ્યો છે અને હું પાછી આવીશ ચોક્કસ. મને એટલું ગમ્યું. થેન્ક યુ મેમ. તમે અહીંયા રહ્યા આટલા દિવસ તો તમને એનું વાતાવરણ છે, અહીંયાનો સ્ટાફ, અહીંયાનું એટમોસ્ફિયર બધું કેવું લાગ્યું મેમ? મને બધું પરફેક્ટ લાગ્યું. એટલે તો સ્ટાફ બહુ જ સારો છે, એકદમ હેલ્પફુલ છે, વેરી ડિસિપ્લિન, વેરી ઓબિડિયન્ટ. આપણે કહીએ તો તરત કરી દઈએ, બધી વસ્તુ તૈયાર જ હોય, રેડી ટુ સર્વ યુ. એટલે બહુ જ ફાઇન કહેવાય. ઘણી વાર ઘણી જગ્યાએ એવું હોય કે આપણે લાઈનમાં ઊભું પડે ને એવું સાંભળેલું. હું તો જો કે ક્યાંય ગઈ નથી પહેલાં, આ પહેલી વખત આવી છું નેચર સેન્ટર. મેં વિચાર હતો કે જવું જ છે, પછી અહીંયા આવી જામનગર તો મેં વાત કરી મારા દેરને, તો ક્યાંય બાજુમાં જ છે, તો મેં કીધું ચાલુ જઈએ. પહેલો મોકો મળ્યો અને બહુ જ સારો અનુભવ થયો અને હું બીજા લોકોને પણ કહીશ કે આવો અહીંયા. બહુ જ સારું લાગ્યું મને અને વાતાવરણ એટમોસ્ફિયર બહુ જ સારું છે. આમ મોટા વનમાં બેઠા ને એવું બહુ જ સરસ તમે બનાવી છે જગ્યા. થેન્ક યુ મેમ. હવે તમે જશો ત્યારે તમારા બીજા ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી મેમ્બર્સ છે, એમને શું સજેશન આપશો તમે? હું કહીશ અહીંયા જાઓ, બીજે ક્યાંય નહીં જતા. કેમ કે અહીંના રૂમ છે એ પણ રહેવાના એવું લાગે હોટલ છે, સર્વિસ છે, બધું બેડિંગ આ તે ગોઠવણી બેડરૂમની બહુ જ સરસ છે. હોટલોમાં ઘણી વખત આટલું નથી જોયું છે, ચોખ્ખા એટલી છે. મને બહુ જ પસંદ પડ્યું અને કહીશું મારી બેન એ લોકો આવવાનું વિચારતા હતા, એટલે હું એ લોકોને જણાવીશ કે ચોક્કસ અહીંયા જાઓ, બીજે ક્યાંય નહીં જતા. ઓકે, થેન્ક યુ સો મચ મેમ.